ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત માનવ બલિદાન અને કાળા જાદુ અટકાવવાનું બિલ રજૂ કરાયું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલ રજૂ કર્યું. કાળા જાદુ અને અંધશ્રદ્ધા જેવી પ્રવૃત્તિ માટે કાયદો નથી. ભારતીય ન્યાય સંહિતા 2023ને અનુસરવામાં આવી છે. ભારતમાં આવી બાબતો ધ્યાને આવે તેને રોકવી ખૂબ જ જરૂરી છે. નરબલીથી લગ્ન થઈ જશે તે માની બાળકની હત્યા કરાઈ હતી. ગીર સોમનાથમાં વળગાડની શંકા રાખી 2 કલાક સુધી આગ લગાડી દીકરીને ઉભી રખાઈ હતી. આવી પ્રવૃત્તિને અટકાવવા માટે આ કાયદો ખૂબ જ જરૂરી હોવાની વાત પણ તેમણે કરી. તો ગુજરાત વિધાનસભામાં આજે બિલ રજૂ થયું. ગુજરાત માનવ બલિદાન અને કાળા જાદુ અટકાવવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલ રજૂ કર્યું અને તેમણે કહ્યું છે કે કાળા જાદુ અને અંધશ્રદ્ધા જેવી પ્રવૃત્તિ માટે આ કાયદો નથી. ભારતીય ન્યાય સંહિતા 2023ને અનુસરવામાં આવી છે. ભારતમાં ઘણી બધી એવી ઘટનાઓ ઘટેલી છે કે જે બિલકુલ યોગ્ય નથી અને આવી ઘટનાઓ ઘટેલી ઘટનાઓ નેક્સ્ટ ટાઈમ ભવિષ્યમાં ન ઘટે તેને રોકવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. નરબલીથી લગ્ન થઈ જશે તેવું માની અને બાળકની હત્યા કરવામાં આવી હતી. ગીર સોમનાથમાં વળગાડની શંકા રાખી અને 2 કલાક સુધી દીકરીને આગ લગાડીને ઉભી રાખવામાં આવી હતી. આવી પ્રવૃત્તિને અટકાવવા માટે આ કાયદો ખૂબ જ જરૂરી હોવાની વાત કરવામાં આવી છે. આજે ગુજરાત વિધાનસભાનું જે સત્ર હતું તેમાં આખું બિલ પાસ કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે ઘણી બધી એવી અંધશ્રદ્ધાઓને કારણે ઘણી બધી દીકરીઓ, ઘણા બધા લોકો અત્યારે પીડાયા છે, આર્થિક રીતે પીડાયા છે, મેન્ટલી રીતે પીડાયા છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે પાતળી ભેદ છે તેને લઈને પણ લોકોને અવેરનેસ હોવું જોઈએ.